નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। આણંદમાં આજે 7મા દિવસના ગણેશજીનું વિસર્જન કરાયું। ભક્તોએ બાપાને ભાવભેર વિદાય આપી। આણંદ સહિત સમગ્ર જિલ્લાભરમાં હાલ ગણેશ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે। જિલ્લામાં 1000 કરતાં વધુ જાહેર પંડાલોમાં તેમજ અનેક મકાનો, દુકાનો, ઓફિસોમાં ભક્તો દ્વારા શ્રદ્ધાપૂર્વક ગણેશજીની પૂજા અર્ચના કરવામાં આવી રહી છે। ત્યારે ગણેશ મહોત્સવના 7મા દિવસે કેટલાક મંડળો તેમજ ભક્તો દ્વારા આજરોજ લોટેશ્વર તળાવ ખાતે ગણેશજીનું વિસર્જન કરવામાં આવ્યું હતું। ગણેશ વિસર્જન જોવા માટે મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા। વિસર્જન દરમિયાન કોઈ વ્યક્તિ ડૂબી ન જાય તેમજ કોઈ હોનારત ન સર્જાય તે માટે પોલીસની ટીમ તેમજ 16 તરવૈયાઓ અને એક બોટ સાથે આણંદ ફાયર બ્રિગેડની ટીમ ખડેપગે રાખવામાં આવી છે। આ સાથે આજના સમાચારને અહીં સમાપ્ત કરીએ છીએ।